નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી આ સંસ્કૃત પતુ પર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. ભવતામ સર્વેસામ હાર્દમ 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 સ્વાગતમ વ્યાહરામી. આજે મળીએ છીએ ધોરણ 11 માનું બીજું ચેપ્ટર લઈને. ઘણા બધા મેસેજ વિદ્યાર્થીઓના આવે છે, તો અમને એમ મજા આવે કે હાલો છોકરાઓને મજા આવે તો આપણે મૂકીએ છીએ અને તમારે કાંઈક સારું શીખી શકો એટલા માટે આ સિરીઝ તમારા 11 માની ચાલુ કરી છે. તો એક આટલું રાખજો કે મિત્રોને ભાઈબંધોને શેર કરજો, તો થોડુંક વધુ રિસ્પોન્સ મળતા હોય તો અમને આવા કામ કરવાની મજા આવે. ઓકે, તો અમારાથી તમે રાજી ને તમારાથી અમે રાજી રહી, એના માટે શેરી દેજો, શેર કરી દેજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. તો આજે ચેપ્ટર નંબર 2 ભણીએ છીએ, જેનું નામ છે વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ. ભાઈ, વૃક્ષ વગરનું ઘર હોય ને એ ફોગટ છે, ખાલી ખમ છે. કેમ કે વૃક્ષ ઘરમાં હોવું જ જોઈએ. વૃક્ષ વગરનું ઘર છે, વૃક્ષ વગરનું ઘર તો એ ફોગટ છે, ખાલી ખમ છે. એના વિશે જોવાના છીએ. તો ભારદ્વાજ અને ભૃગુ ઋષિ છે એ આ વૃક્ષમાં જીવ છે કે નહીં એના ઉપર સંવાદ કરે છે. મીન્સ કે એ 5 તત્વોની વાત કરે છે કે ભાઈ 5 તત્વો છે. એવી રીતે વાત કરતા કરતા આવી વૃક્ષ ઉપર વાત. તો એમણે કીધું વૃક્ષમાં જીવ છે કે નહીં. તો એનો જે પ્રશ્નોત્તર હતા એમાંથી જે વૃક્ષ ઉપર જીવ છે ને એની વાત કરશે આજે. જોઈએ, મહર્ષિ વેદવ્યાસ રચિત મહાભારતમાં ટોટલ 18 પર્વ છે. તમને બધાને ખબર છે ને? કેટલા પર્વ છે? 18 પર્વ છે. તેમાંથી શાંતિ પર્વના અધ્યાય નંબર 184માં ભારદ્વાજ અને ભૃગુનો સંવાદ આવેલો છે. આ સંવાદમાં કેટલાક પદ્યોને પસંદ કરી મૂકવામાં આવ્યા છે. પ્રસ્તુત વિષય વસ્તુનો ઉપસંહાર કરવા માટે છેલ્લે સંપાદિત પદ્યો પણ મૂક્યા છે. અહીં સંસ્કૃત સુભાષિત તરીકે જાણીતો એક અન્ય શ્લોક પણ મૂક્યો છે. મહાભારત એક પ્રકારે જોઈએ તો જ્ઞાનકોશ છે, બરોબર. બધા પ્રકારનું જ્ઞાન છે ને મહાભારતમાં છે. તો મહાભારત એક જ્ઞાનકોશ છે કે નહીં? છે. તો તેમાં જુદા જુદા સંદર્ભે જુદા જુદા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે. શાંતિ પર્વમાં આવતા ભારદ્વાજ અને ભૃગુના સંવાદમાં મુખ્યત્વે તો પંચમહાભૂત પૃથ્વી, અપતેજ, વાયુ, આકાશ, આ 5 તત્વો કહેવાય એનું વિસ્તારપૂર્વક વર્ણન છે. અને આ વર્ણન દરમિયાન વૃક્ષમાં જીવ છે કે નહીં એવો પ્રશ્ન ભારદ્વાજ ભૃગુને પૂછે છે. કોણ પ્રશ્ન પૂછે છે? ભારદ્વાજ ભૃગુને. આ પ્રશ્નના ઉત્તરમાં ભૃગુએ જે કહ્યું તે બહુ જ મહત્વનું છે. ભૃગુના એક કથનમાં સ્પષ્ટ રીતે વૃક્ષમાં જીવ હોવાની વાત કરવામાં આવી છે. એ સાથે આ વાતની ખાતરી કરવા માટે તર્ક પણ આપ્યા છે. તેમનું પરીક્ષણ કોઈ પણ જાતની ભૌતિક પ્રક્રિયા કર્યા વગર સહુ કોઈ કરી શકે તેમ છે. ભૃગુના આ તર્ક માનવીય શરીર અને તેમાં ચાલી રહેલી પ્રક્રિયા વિશેષતઃ જ્ઞાનેન્દ્રિયોની આસપાસ ફરે છે. માણસ જેમ પોતાની જુદી જુદી ઇન્દ્રિયોથી જુદા જુદા પ્રકારના જ્ઞાન મેળવે છે અને તે જ્ઞાન મુજબ વર્તન કરે છે, તેમ વૃક્ષ પણ કામ કરે છે. આ વાત કરી અને ભૃગુએ વૃક્ષમાં ચૈતન્ય એટલે કે જીવ હોવાની માન્યતા પ્રસ્થાપિત કરી છે. અને અહીં એ જ પદ્ય અનુષ્ટુપ છંદમાં છે, જેનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો તમારી બુકમાં છે જ 8 શ્લોક. તેરી જલક સરફી શ્રી વલ્લી વલ્લી વેષ્ટયતે વૃક્ષમ સર્વતશ્ચૈવ ગચ્છતિ નહ્ય દૃષ્ટ સમાર્ગોસ્તિ તસ્માત પશ્યન્તિ પાદપા પુણ્યા પુણ્યસ્તથા ગંધે ધૂપેશ્ચ વિવિધૈરપી અરોગા પુષ્પિતા સંતિ તસ્માત જિગ્રંતિ પાદપા પાદૈ સલીલપાનાચ્ચ વ્યાધીનાં ચાપી દર્શનાत् વ્યાધિ પ્રતિક્રિયત્વાચ્ચ વિદ્યતે રસનમ દ્રુમે વક્ત્રેણોત્પલનાલેન યથોર્ધ્વમ જલમાદદેત તથા પવન સંયુક્ત પાદૈ પીબતિ પાદપો. આ બધા શ્લોક છે. આપણે એક શ્લોક ભણવાનો છે, તો ભણીએ છીએ. ઓકે, તો તમારી સામે પહેલો જ શ્લોક છે ભાઈ. વલ્લી વેષ્ટયતે વૃક્ષમ સર્વતશ્ચૈવ ગચ્છતિ નહીં અદૃષ્ટે ચ માર્ગઃ અસ્તિ તસ્માત પશ્યન્તિ પાદપા. વાત એવી કરે છે છોકરાઓ કે વલ્લી એટલે થાય વેલ. જો ઝાડવામાં વેલ વીંટળાઈ દેખાય તમને તો વેલ. વેષ્ટયતે વીંટળાય છે. વૃક્ષમ એટલે કે વૃક્ષને વેલ વૃક્ષને વીંટળાય છે. અને સર્વતશ્ચૈવ ગચ્છતિ અને વૃક્ષની દરેક બાજુ પ્રસરે છે, ફેલાય છે, પહોંચે છે. હવે એવું કહેવાય છે કે અદૃષ્ટે ચ માર્ગ ન અસ્તિ. જેની પાસે દૃષ્ટિ ન હોય ને એને માર્ગ મળે નહીં. જેની પાસે નજર છે, દ્રષ્ટિ છે, એને જ માર્ગ મળે. તો દ્રષ્ટિ વગરનાને માર્ગ નથી મળતો. તસ્માત પશ્યન્તિ પાદપાહ. તેથી આ વૃક્ષો જુએ છે. વેલ ગમે આ પડી હોય ને ત્યાંથી ઝાડવું ગોતી લેશે. ઝાડવાને ગોતી ચારે તરફ વીંટળાય છેટ ઉપર સુધી પહોંચશે. હવે જો એની પાસે દ્રષ્ટિ ન હોય ને તો એ કોઈ દી એને રસ્તો ન મળે, પણ એને રસ્તો મળી જાય છે એટલે કહી શકાય કે વૃક્ષો જુએ છે. સમજાણું? કે ભાઈ વેલ વૃક્ષને વીંટળાય છે અને ચારે તરફ સરકે છે. તેમજ દ્રષ્ટિ ન હોય તો તેને માર્ગ ન મળી રહે. તેથી કહી શકાય કે વૃક્ષો જુએ છે. જો એની પાસે દ્રષ્ટિ ન હોય તો એને માર્ગ ન મળે. આ વેલને મળી જાય છે એટલે એમ કહી શકાય કે ભાઈ વૃક્ષ છે ને જુએ છે.
આગળનો શ્લોક છે પુણ્ય પુણ્યૈ તથા ગંધૈ, પુણ્ય અપુણ્યૈ તથા ગંધૈ ધૂપૈ ચ વિવિધૈ અપી. પુણ્ય એટલે સારી ને અપુણ્ય એટલે કે ખરાબ, સારી ખરાબ, ગંધ એટલે કે ગંધ, ધૂપ એટલે કે ધુવાડાઓ, વિવિધૈ એટલે કે વિવિધ પ્રકારના ધુવાડાઓ. આ બધું આવવા છતાં અરોગાહન પુષ્પિતા સંતિ, રોગ વગરના અને પુષ્પિતા એટલે કે ફૂલડા વાળા સંતિ બને છે. તસ્માત તેથી જીગ્રંતિ સૂંઘે છે, પાદપહ એટલે થાય વૃક્ષ. વૃક્ષને પાદપહ શું કામ કહેવાય કહી દઉં. કેમ કે વૃક્ષ છે ને એ પોતાના મૂળથી પગથી પાણી પીએ. પાદેન પીબતી, પગથી પીવે એટલે કહેવાય પાદપહ. બરોબર, પાદપહ એટલે કે વૃક્ષ. ભાઈ આપણે ક્યાંય પણ જતા હોય, દિલ્હી જેવા સિટીમાં જાય અને ખરાબ ધુવાડો ને ખરાબ એવું પોલ્યુશન આવતું હોય તો આપણે શું કરીએ? એના માટે કંઈક પ્રતિક્રિયા કરીએ કે નહીં? એટલે આપણે રોગથી બચી શકીએ, કરીએ કે નહીં? તો એવી જ રીતે આમાં આવો કંઈક ને કંઈક જાતનો ધુવાડો આવતો હોય, ઘણી જાતના ગંધ ધૂપ આવી બધું ઝાડવા મળતું હોય, છતાં પણ ઝાડવા છે એ બધાનો સામનો કરી અને રોગ વગરના રહે છે અને પુષ્પ ખીલવે છે. તો એમ કહી શકાય કે આનાથી બચવા માટે એની પાસે નાક હોવું જોઈએ, જેનાથી એને ખબર પડે કે ભાઈ આ ગંધ કેવી છે, આ ધૂપ કેવી છે, અને એનાથી બચે છે, રોગ વગરનાય રહે છે અને ફૂલવાળાય બને છે. તો એમ કહી શકાય કે વૃક્ષો છે એ સૂંઘે પણ છે. બરોબર, પુણ્ય અને અપુણ્ય એટલે કે સારી અને ખરાબ, પવિત્ર અને અપવિત્ર ગંધ તથા વિવિધ પ્રકારના ધૂપ વડે પણ રોગરહિત અને ફૂલવાળા બને છે. તેથી કહી શકાય વૃક્ષ સૂંઘે છે. સમજાઈ ગયું કે ભાઈ આપણે જેમ નાકથી સૂંઘીએ એ રીતે કામ કરીએ એમ આ સૂંઘતું હશે. પછી વાત કરે છે પાદૈહિ સલીલપાનાચ્છ. પાદ એટલે થાય પગ, સલીલપાન એટલે થાય પાણી પીવું, પગથી પાણી પીવાના કારણે, અને વ્યાધિનામ ચાપી દર્શનાર્થ, અને એ પાણી કદાચ દૂષિત હોય અને એમાં મને કંઈ રોગ કે બેક્ટેરિયા કેવું કંઈક દેખાય તો એના દર્શનથી શું કરે છે? વ્યાધિની પ્રતિક્રિયાત્વાચ્છ એટલે કે વ્યાધિ પ્રત્યે પ્રતિક્રિયા આપે છે, એનો રિસ્પોન્સ આપે છે, એનો સામનો કરે છે. એટલા માટે કહેવાય છે કે વિદ્યતે રસનમ દ્રુમે. તો વિદ્યતે એટલે કે હોય છે, રસનમ એટલે થાય જીભ, દ્રુમે એટલે દ્રુમ એટલે થાય ઝાડવું. દ્રુમનો અર્થ પણ શું થાય? વૃક્ષ થાય. તો એમ કહી શકાય ભાઈ વૃક્ષ છે ને એમાં જીભ પણ હોય જોઈએ. સમજાણું નહીં? ભાઈ પગથી પાણી પીએ અને જો એ પાણી પીએ છે ને પાણીમાં એને કંઈક લાગે ને ખરાબ, બરોબર, તો એ શું કરે તો કે પોતાનું જે ઔષધ છે ને એ ઔષધને બધે નાખી દે મૂળિયામાં. એ વ્યાધિ, એ રોગની પ્રતિક્રિયા કરે છે, એનો રિસ્પોન્સ આપે છે, એને દૂર ધકેલવાની ટ્રાય કરે છે. હવે જો આપણે છે મરચું છે ને છોકરાઓ ખબર મીઠું હોય, પછી તમે ખાવ ને તો ખબર પડે કે કેવું મીઠું હોય ને, તો એ કેમ ખબર પડે? સ્વાદ આવ્યો ત્યારે તમને ખબર પડી કે હા તો તીખું છે. તો એવી રીતે આ ઝાડું છે ને, ઝાડું એ જ્યારે પાણી પીએ ને તો એ પાણીમાં એને કંઈક પ્રદૂષણ લાગે કે કંઈક એવો રોગ લાગે ને તો એ શું કરે? એ પોતાની જે ઔષધિ હોય ને બધું છે ને એ નીચે મૂળિયામાં મોકલી દે અને એ વ્યાધિની એની પ્રતિક્રિયા કરે છે. હવે એને ખબર કેમ પડી કે પાણી ખરાબ છે કે સારું? તો કે એને આમ જીભ હોય ને તો ખબર પડે. કેમ કે સ્વાદની ખબર કોણ પાડે છે? જીભ પાડે છે. તો એમ કહે છે કે ભાઈ ઝાડવાને એની ખબર પડી જાય છે કે ભાઈ આ પાણી ખરાબ છે અને એની ડાયરેક્ટ પ્રતિક્રિયા આપી દે છે અને પોતાની ઔષધિ મૂળિયામાં નાખી અને એના મૂળને બચાવે છે. તો આમ કહી શકાય કે ભાઈ એને જીભથી સ્વાદ આવ્યો હશે તો એનામાં જીભ હોવી જોઈએ. સમજાય? પગ વડે પાણી પીવાના કારણે અને રોગોના દેખાવાથી રોગોનો પ્રતિકાર કરવાની ક્રિયાને કારણે જણાય છે કે વૃક્ષમાં રસનેન્દ્રિય, રસના એટલે થાય જીભ. બરોબર, જીભ છે. સમજાઈ ગયું? કેમ કે આપણે સ્વાદની ખબર કેમ પડે કે સારું ખરાબ છે? જીભથી. તો ઝાડવાને ખબર પડી ગઈ કે આ પાણી નીચે જે મેં ખેંચ્યું છે ને ખરાબ છે, એટલે એ પોતાની જે સારી શક્તિ હોય ને બધી નાખી દે મૂળિયામાં. જો કોઈ પણ ઝાડવા હશે ને આયુર્વેદમાં જશો ને તો મૂળિયામાં બહુ શક્તિ રહેલી હોય. કોઈ પણ વૃક્ષનું મૂળ છે ને બહુ સારું હોય. એનું કારણ શું છે? તો કે કાંઈ પણ નીચે તકલીફ જણાય તો વૃક્ષની બધી શક્તિ ક્યાં આવી જાય? મૂળિયામાં. કેમ કે મૂળ છે તો જ વૃક્ષ છે ને. એટલે એમ કહી શકાય કે ભાઈ એની પાસે જીભ પણ હોવી જોઈએ. નેક્સ્ટ વાત કે છે વક્ત્રેણ ઉત્પલનાલેન. વક્ત્રેણ એટલે થાય મુખ, ઉત્પલ એટલે થાય કમળ. ઉત્પલ એટલે શું થાય? કમળ. નાલેન એટલે કે આ નાળીથી, યથા ઉર્ધ્વમ જલમ આદતે, જેમ ઉપર પાણી ખેંચે છે, જેવી રીતે આ નળીરૂપી મુક્તિ કમળ ઉપર પાણી ખેંચે છે, તેવી જ રીતે વૃક્ષ પણ ઉર્ધ્વમ જલમ આદદેત. બરોબર, એ રીતે આ ભાઈ જેમ ઉપર પાણી મૂકે છે તેવી જ રીતે પવન સંયુક્ત એટલે કે પવનની સાથે, પવનથી યુક્ત, પાદેહી પગ વડે, પીબતી પીવે છે, પાદપહ એટલે કે વૃક્ષ. જેમ કમળ પોતાની નાળથી ઉપર પાણી ખેંચે છે એમ વૃક્ષ પણ પોતાના મૂળથી પવનયુક્ત પાણી પીવે છે. એવું જ છે ને? જેમ કમળની દાંડીરૂપ મુક્તિ ઊંચે પાણી લે છે, કમળ દાંડીરૂપી મુક્તિ ઊંચે પાણી લે છે, ખેંચે છે, તેમ વૃક્ષ પવનની સહાયતાથી પોતાના પગ વડે પાણી પીવે છે. પવનની સહાયતાથી પગથી પાણી પીવો. સુખ દુઃખયોશ્ચ ગ્રહણાત, સુખ દુઃખયોશ્ચ ગ્રહણાત, છિન્નસ્ય ચ વિરોહણાત, જીવમ પશ્યામિ વૃક્ષાણામ
અચૈતન્યમ ન વિદ્યતે સુખ દુઃખયોશ્ચ ગ્રહણાત. સુખ અને દુઃખ ગ્રહણ કરવાથી ક્યારેક પાનખર આવે, ક્યારેક વસંત પણ આવે. ગ્રહણાત અને છિન્નસ્ય ચ વિરોહણાત, જ્યાંથી કપાણું છે ને ત્યાંથી જ પાછું ઉગે છે. સુખ દુઃખને ગ્રહણ કરે છે, જ્યાંથી કપાણું ત્યાંથી જ પાછી ઉગવાની શક્તિ ધરાવે છે. તો જીવમ પશ્યામી વૃક્ષાણામ, તો હું તો ભાઈ વૃક્ષોમાં જીવને જોઉં છું. અચૈતન્યમ ન વિદ્યતે, એમાં અચેતના નથી, એમાં નિર્જીવપણું નથી. વૃક્ષ સુખ અને દુઃખને ગ્રહણ કરે છે. પાનખર આવે તેનું દુઃખ કહેવાય, વસંત આવે તેનું સુખ કહેવાય. તો સુખ અને દુઃખને ગ્રહણ કરે છે, જ્યાંથી કપાણું છે ત્યાંથી જ પાછું ઉગે છે. તો એનામાં હું તો જીવ, મને એમાં જીવ દેખાય છે. નિર્જીવપણું, અચેતના એમાં દેખાતી નથી. અચૈતન્ય હું જોતો નથી. ચેતનાનો અભાવ એટલે કે અચૈતન્ય, નિર્જીવ હોવું, એવું મન નથી લાગતું વૃક્ષ નિર્જીવ હોય. એમાં હું તો સજીવપણું જોઉં છું. સમજાય છે ને? હા, તો આગળ વધીએ. તેન તજ્જલમ આદત્તમ જરયતિ અગ્નિ મહારુતૌ. તેનું, તે જલમ આદત્તમ, આપવામાં આવેલું જે જલ છે, બરોબર, એનાથી જરયતિ અગ્નિ મહારુતૌ, એટલે અગ્નિ અને મારુત, મીન્સ કે એની અંદર રહેલો અગ્નિ અને પવન, આ શું કરે છે? એ પાણીને ગ્રહણ કરે છે. અને આહાર પરિણામાત સ્નેહ વૃદ્ધિ જાય છે. અને એ જે પાણી રૂપી એનો આહાર મળે છે, એનામાંથી એનામાં સ્નેહ એટલે કે ચિકાસ, સ્નિગ્ધતા આવે છે. અને વૃદ્ધિશ્ચ જાય છે, અને એનો ફેલાવો પણ થાય છે. કે ભાઈ એને આપવામાં આવેલું જે પાણી છે, એ પાણી, એમાં રહેલો અગ્નિ અને પવન, આ બંને પચાવે છે. અને એ પાચન ક્રિયા થતું હોવાથી, એ ભોજનનું પરિણામ મળતું હોવાથી, ભોજન મળતું હોવાથી આ વૃક્ષમાં સ્નિગ્ધતા આવે છે, ચિકાસપણું આવે છે, અને એની વૃદ્ધિ પણ થાય છે. સમજાણું? વૃક્ષે ખેંચેલા પાણીને તેમના રહેલો અગ્નિ અને પવન પચાવે છે, અને આહાર પરિણામ મળતું હોવાથી એ સ્નિગ્ધતા અને વૃદ્ધિ પામે છે. સમજાઈ ગયું? સમજાઈ ગયું? એતેષામ સર્વ વૃક્ષાણામ ઉચ્છેદમ નતું કારયેત, તો આ બધા વૃક્ષોનો ઉચ્છેદ, નાશ કરવો જોઈએ નહીં. સંવર્ધને વિશેષેણ, એનું સંવર્ધન કરવામાં, વૃદ્ધિ કરવામાં, ઉછેરવામાં વિશેષ રીતે પ્રયતેત, પ્રયત્ન કરવો જોઈએ. યતંદ્રિત એટલે કે વગર તંદ્રાએ, મીન્સ કે આળસુપણું કર્યા વગર, અથવા તો જાગ્રત રહીને, બરોબર, જાગૃત એવો અર્થ રખાય કે ભાઈ આ બધા વૃક્ષનું ઉચ્છેદન ન કરવું જોઈએ, એનું છેદન એનો કાપવા ન જોઈએ. અને એના સંવર્ધન માટે, એના ઉછેર માટે જાગૃત રહીને પ્રયત્ન કરવા જોઈએ. આ બધા વૃક્ષોનો ઉચ્છેદ એટલે કે વિનાશ ન કરાવવો, ખાસ કરીને જાગ્રત રહી અને વૃક્ષોને ઉછેરવામાં પ્રયત્ન કરવો જોઈએ. આ બધા સર્વ વૃક્ષોનો ઉચ્છેદ ન કારયત એટલે કે કરાવવો. સંવર્ધને, ઉછેરવામાં, વિશેષેણ, વિશેષ રીતે, પ્રયતેત, પ્રયત્ન કરવો જોઈએ. યતંદ્રિત એટલે કે જાગૃત રહીને, એના ઉછેર કરવામાં જાગૃત રહીને આપણે પ્રયત્ન કરવો જોઈએ. યથા વૃક્ષ તથા પુત્ર સદા શ્રેયસ કરાવ ઉભો. જેવી રીતે આ વૃક્ષ છે એવી રીતે પુત્ર છે, જેવી રીતે વૃક્ષ છે એવી રીતે પુત્ર છે. બંને શ્રેયસ કરાહા એટલે કે કલ્યાણ કરનારા છે. વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ, વૃક્ષ વગરનું ઘર ખાલીખમ, ફોગટ છે, નકામું છે. એવી જ રીતે પુત્રહીનમ કુલમ યથા, જેવી રીતે પુત્ર વગરનું કુળ, જેમ પુત્ર વગર કુળ છે એનો નાશ થઈ જાય, ખાલીકમ કહેવાય, ફોગટ કહેવાય. એવી જ રીતે વૃક્ષ વગરનું ઘર પણ ખાલીકમ કહેવાય, ફોગટ કહેવાય, નકામું કહેવાય. સમજાય છે ને? હો, આગળ વધો. જેમ વૃક્ષ છે તેમ પુત્ર છે, બંને કલ્યાણકારી હોય છે. જેમ વૃક્ષ વિના ઘર શૂન્ય એટલે કે ખાલીકમ છે, તેમ પુત્ર વગરનું કુળ પણ ફોગટ છે. સમજાણું? હો, આગળ વધો. એકેન આપી સુવૃક્ષેણ પુષ્પેતેન સુગંધીના, એક સારું વૃક્ષ પુષ્પિતેન એટલે કે ફૂલથી સુશોભિત બને છે, ફૂલવાળું બને છે, અને સુગંધી બને છે. એનાથી શું થાય? તો કે વાસિતમ, સુગંધી બધું બનાવી દઈએ. શું? વનમ સર્વમ, આખું વન. સુપુત્રેણ કુલમ યથા, જેવી રીતે સુપુત્ર વડે કુળ. જેમ એક સારો દીકરો કુળમાં જન્મી ગયો હોય અને એ દીકરો આખા કુળનું નામ રોશન કરી દે, એવી જ રીતે એક સારું ખીલેલું વૃક્ષ પણ આખા વનને મહેકાવી ઉઠે છે, આખા વનને સુગંધી બનાવી દે છે. સમજ રહ્યો? આ શ્લોક પણ સમજાણું હશે. જેમ એકાદ ખીલેલા સુગંધી સારા વૃક્ષ વડે આખું વન મહેકી ઉઠે છે, તેમ સારા સદગુણી પુત્ર વડે આખું કુળ શોભે છે. ઓકે, જેમ તેમ. આગળ વધીએ. લ્યો, આ પાઠ પૂરો. આઈ થિંક સમજાણું હશે. અને સમજાણું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ તમે કરશો. અને ઠેકાણે ખૂણે ખાસ કે દુનિયાના ખૂણો જ ન હોય પણ પહોંચાડી દેજો. જ્યાં વિદ્યાર્થીઓની જરૂર હોય ત્યાં સુધી આપણે પહોંચવાનો પ્રયાસ છે, અને તમે પહોંચાડવામાં મારી મદદ કરશો જ. મળતે હે નેક્સ્ટ લેક્ચર મેં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. લેક્ચર કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો.